કેટલાક કવિઓની કલમમાં એવો ચમત્કાર હોય છે કે એમાંથી શબ્દો નહીં, દૃશ્યો ઝરે, અને એ કાગળ પર નહીં અને કચકડા પર પણ નહીં. એ દૃશ્યો, એ ચિત્રો તો પ્રગટે આપણી કલ્પનાના કેનવાસ પર. કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા, નાનકડા નેણ થકી ઝરમર ઝરે છે જેવા ઢળતા શીકેથી દહીં ઢાંક્યા. એના હોઠ બે બીડાયા હજી તોરે કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. કવિ હરીન્દ્ર દવેની કલમ જ્યારે હીરના દોરે બંધાયેલા નટખટ કાનુડાનું આવું દૃશ્ય કંડારે ત્યારે પ્રશ્ન થાય કે આને તો કલમ કહેવી કે પીંછી? શબ્દો હોય તો અર્થ શોધવા જઈએ, પણ અહીંયા તો છે દૃશ્ય, જેમાંથી નીતરતા નર્યા સૌંદર્યને દક્ષેશ ધ્રુવના સ્વરોની સાથે ટીપે ટીપે ઝીલવાનું જ હોય. કાનુડાને બાંધ્યો છે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. ઓ કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, કે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કાનુડાને બાંધ્યો છે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે, કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. કાપા પડે છે જેવા, કોમળ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યા, કોમળ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યા. નાનકડા નૈણ થકી ઝરમર ઝરે છે જેવા, નાનકડા નૈણ થકી ઝરમર ઝરે છે જેવા, ઢળતા શીકેથી દહીં ઢાંક્યા.
કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. હો કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. માથેથી મોર પીંછ માથેથી મોર પીંછ હેઠે સરયું ને સરી હાથેથી મોગરાની માળા. માથેથી મોર પીંછ હેઠે સરયું ને સરી હાથેથી મોગરાની માળા. આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું. આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું. કાન કુંવર શું ઓછા હતા કાળા. ઓય જઈને ઓ કોઈ જઈને જશોદાને કહો રે કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. ઓ કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. કે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. હીરના દોરે. હીર